એ દારૂબંધી માટે ઋષિઓ મુનિઓ સંતો અમને જ્ઞાન વત્સલ સ્વામી બહુ મોટું જ્ઞાન આપી ગયા, પણ તે બેઠેલા 80% વ્યસની હતા. શું કહ્યું? અને પ્રવીણસિંહ ભાઈએ કીધું कि मुझे पीने का शौक नहीं, गम भुलाने को पीता हूं। આ તમે જેમને સાંભળ્યા એ છે બરોડા ડેરીના ચેરમેન દિનુ મામા. એમનું પૂરું નામ છે દિનેશભાઈ પટેલ અને દિનુ મામાથી એમને બધા ઓળખતા હોય છે. એ જ્યારે આ ભાષણ આપી રહ્યા હતા, ખેડૂત દિવસ નિમિત્તે કાર્યક્રમ હતો અને ખેડૂતોની વાત કરતા હતા, ત્યારે ખેડૂતો કેવી રીતના જીવન જીવે છે ત્યાંથી લઈને દેશની સમસ્યા, ગુજરાતની સમસ્યા પર આવ્યા, ત્યારે વ્યસનની વાત કરી. વ્યસનની વાત કરતાં કરતાં એ જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એવું કહી રહ્યા છે કે ધાર્મિક કાર્યક્રમોમાં બેઠેલા લોકોમાં પણ 80% એવા લોકો હોય છે જે દારૂડિયા હોય છે. દારૂ અને એ બધા જ વિષય પર બહુ જ બધા લોકોએ પોતાના નિવેદનો આપ્યા છે. બહુ જ બધા લોકો એવું કહ્યું છે કે નેતાઓ જે દારૂ પર ડિબેટ કરતા હોય છે, એમાંથી ઘણા બધા નેતાઓ એવા હોય છે કે જે દારૂ પીને આ બધી ડિબેટો કરતા હોય છે. થોડા દિવસ પહેલા જ પ્રકાશ વર્મોરાનો એક વિડીયો સામે આવ્યો હતો. વિડીયો જૂનો હતો પણ એ નિવેદન વાયરલ થયું હતું અને એ પણ એવું કહેતા હતા કે નેતા જે બનતા હોય છે કે પછી અમુક જે જાહેર જીવનમાં લોકો હોય છે, એમાંથી પણ ઘણા બધા લોકો એવા હોય છે જે દારૂના વ્યસનમાં હોય છે, દારૂ પીધેલા હોય છે અને પછી આ બધી જ વાતો કરતા હોય છે કે આપણે સમાજ સુધારવાનું છે, આપણે આ કરવાનું છે, જે ખોટું છે અને એના કારણે લોકોનો વિશ્વાસ એમાંથી ઉઠી રહ્યો છે. ફરી એકવાર જ્યારે બરોડા ડેરીના ચેરમેન આ નિવેદન આપી રહ્યા છે ત્યારે એને વિવાદિત નિવેદન તરીકે જોવામાં આવે છે કે ધાર્મિક કાર્યક્રમોમાં બેઠેલા લોકોમાંથી 80% લોકો દારૂડિયા હોય છે. પણ આપણે જો જોઈએ બહુ જ મોટા પર્સપેક્ટિવથી તો આપણને ખબર જ છે કે ગુજરાતમાં દારૂ કેવી રીતના આવે છે, દારૂ કેટલો વેચાય છે, પીવાવાળા કોણ છે. કેમ કે આટલો બધો જો દારૂ વેચાય છે તો પીવાવાળા લોકો પણ છે. એટલે ઘણા બધા લોકો માત્ર કહેવા માટે દારૂબંધીની વાત કરતા હોય છે. બધાને ખબર હોય છે કે કોણ દારૂ પીવે છે, ક્યાંથી આવે છે, કેવી રીતના આવે છે. દિનુભાઈએ જે નિવેદન આપ્યું છે એની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે. કાર્યક્રમ દરમિયાન એ શું બોલ્યા પહેલા એ સાંભળીએ. सारा दिवस આવશે એની રાહ જોઈ અને પ્રવીણસિંહ ભાઈએ કીધું કે मुझे पीने का शौक नहीं, गम भुलाने को पीता हूं। ये ठीक છે એમની પ્રમાણે વાત પ્રમાણે, પણ મનતું જ બંધ થઈ જાય તો કોન્ફાઈન ના થાય. એ દારૂબંધી માટે ઋષિઓ મુનિઓ સંતો અમને જ્ઞાન વત્સલ સ્વામી બહુ મોટું જ્ઞાન આપી ગયા, પણ તે બેઠેલા 80% વ્યસની હતા. શું કહ્યું? એટલે મુખના રામના બગલ में छोरी वाला ચારે કોઈનું ભલું કરતા નહીં. સારા દિવસો આવશે એની રાહ જોઈ અને પ્રવીણસિંહ ભાઈએ કીધું કે मुझे पीने का शौक नहीं, गम भुलाने को पीता हूं। ये ठीक છે એમની પ્રમાણે વાત પ્રમાણે, પણ મનતું જ બંધ થઈ જાય તો કોન્ફાઈન ના થાય. એ દારૂબંધી માટે ઋષિઓ મુનિઓ સંતો અમને જ્ઞાન વત્સલ સ્વામી બહુ મોટું જ્ઞાન આપી ગયા, પણ તે બેઠેલા 80% વ્યસની હતા. શું કહ્યું? એટલે મુખના રામના બગલ में छोरी वाला ચારે કોઈનું ભલું કરતા. દારૂબંધી અને કોણ કેટલું દારૂ પીવે છે અને દારૂ પર કેટલા ભાષણો આપે છે એના ઉપર ચર્ચા તો ચાલતી જ રહેવાની છે. કારણ કે આ મુદ્દો એવો છે કે જે ફટાફટ લોકો સુધી પહોંચી પણ જાય છે. એના ઉપર લોકો પોતાનો ઓપિનિયન પણ બનાવી દે છે. આગળ જતાં દિનુભાઈ આમાં પોતાનું સ્પષ્ટીકરણ શું આપે છે એ પણ જોવાનું રહ્યું. કારણ કે પ્રકાશ વર્મોરાએ જ્યારે વિડીયો એમનો વાયરલ થયો એના પછી સ્પષ્ટીકરણ આપ્યું હતું. દિનુભાઈ સ્પષ્ટીકરણ આપે છે કે કેમ એ સમય બતાવશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.